સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો ને પ્રભુ. જય ગુરુદેવ બાપા. જય ગુરુદેવ. કાલે તમે વોટ્સઅપ માં મેં તો જવાબ મોકલો હોય. હા, એનું કઈ તમને જવાબ નો આપ્યો છે ને. તમે વાંચ્યું તે? વાંચ્યું? તમે વાંચ્યું તો મેં જવાબ આપ્યો તો ને. શું જવાબ આપ્યો તમે? વાંચી લો, હજી પડ્યો હશે. તમે વાંચ્યો તો? તમે વાંચ્યો તો જવાબ? અરે આમાં મેં જોયું પણ કઈ ખ્યાલ નો આવ્યો મને. એની માન્યતા છે એવું મેં લખ્યું હતું. હા તે ઈ જવાબ તમે મોકલો બરાબર. ઈ માન્યતા તો એમાં શું સમજવું મારે એમ. માન્યતા એટલે એ બાપુ જે બોલ્યા એ તો સત્ય તો ઈ છે જ ને, કઈ ખોટું તો ન જ હોય ને. હલો, તમને તમારી માન્યતામાં જે આવે ને તમે માનો ને, એ તમારા માટે સાચું. એમ નથી બાપા, ખાલી ઉઘાડ તો થવો જોઈએ ને. એમ કેવી રીતે માની લો? કઈક ઉઘાડ તો થવો જોઈએ. હા, તમે જે બાપુ બોલ્યા બરાબર કે દેખા વગર તો પ્રેમ અશક્ય છે. કેવી રીતે પ્રેમ થાય? જોવે તો એકબીજાની આંખ મળે અને એ વસ્તુ જુદી છે. એ વસ્તુ જુદી છે. એની જે માન્યતા જે છે ને, એની માન્યતામાં જીવે છે. તો બરાબર. ભલે બસ મારી માન્યતા અલગ છે, તમારી માન્યતા અલગ છે. એ તો બરાબર છે. તમે આવો જવાબ દીધો પણ મને એમાં જરા ઉઘાડ ઘડી નથી પડતી એમ. એનું કઈક આમ સમજણ પણ એવું કરો ને કઈક બાપુ. તમે જ્યાં માનો ને, બરોબર, તમને જે ફિટ આવ્યું હોય એ તમારી માન્યતા કહેવાય. હું જે શું કહું બાપુ, હા બ્રો, એ જે બાપુ બોલ્યા બરાબર, એ સત્ય તો છે જ ને, કઈ અસત્ય તો નથી જ ને. એમ હું કહું. મારા માટે એ સત્ય નથી. સમજો એના માટે એ સત્ય છે. એમ નહીં તો તમે એની આયા તો કરો. એને જો મને શું ફેર પડે? એમ નહીં તો ઈ ઓલા થાય તો ભલે તમે મને તમારી માન્યતા મારે શું કામ તોડાવી જોઈએ? મારે તો બીજું કઈ નહીં. મારે તો સત્ય નહીં. એમ કે હકીકત સત્ય અને અસત્ય, એમાં સત્ય શું હોય ને અસત્ય શું હોય, મારે એનો તફાવત કાઢવાનો હોય. જો અસત્ય છે ને, એ સત્યના આધારે જ છે. બરાબર, પરસ્પર છે. અસત્ય જે છે કે નહીં, તમે જેને અસત્ય કહો છો ને, એમાં તે સત્ય છુપાયેલું છે. સત્યના આધારે અસત્ય છે. બરાબર. તો જ્યાં તમારી માન્યતા જ્યાં છે ને, બરોબર, ન્યાય એ છે. એને તો 2-3 દાખલા આપ્યા અને ઉદાહરણ આપ્યા બાપુ. બરાબર. હવે ગમે એટલા હોય એમાં શું થઈ ગયું? તમારે જે નક્કી, મારે જે નક્કી થયું હોય ને, બરોબર, પછી તમે 11 દાખલા નહીં 11 દાખલા આપો ને, તો મારે કઈ ફેર ન પડે. ના, એ તો જે માન્યતા બરાબર. જે કઈ દાખલા આપે તો એ માની લેવું. બરાબર. હે પછી તમે એ માની લીધું તો કોઈ બીજો આવ્યો તો એને પાસે બીજા 20 દાખલા દીધા. હવે તો મને ધર્મ સંકટ માં નાખ્યો ખરેખર. મને આમાં કઈ રો પડે એવી કઈક વાત કરો તો કઈક તમને પડે એમ જ નથી. હા, તો એ મારે તો હું એમાં મૂંઝાણો હોઉં. મને તમે જયારે હું કરું ને ફોન ત્યારે તમે આવો જવાબ દો.
એટલે મને આમ પણ એમ નથી, આપડે આ કઈ પેલું વેલું છે એમને મને નફરત ઓલું થઈ ગયું, મન હાવ ઓલું થઈ ગયું ઉદાસ કે આટલું કરવા છતાં જો આનું કઈ રિઝલ્ટ 0 આવે તો એનો કોઈ મતલબ નહીં ને એમ મને નિરાશ થઈ ગયો બાપુ. નિરાશ ક્યાં નથી, તમારે જો નક્કી થવાનું હોય ને બરોબર, આમાં મેં જે કીધું ને તમને એમાં તમારે નક્કી થઈ જવું જોઈએ, નકર ક્યાંય ન થાય. અચ્છા, પણ તો એ કેવી રીતે મારે નિર્ણય મને આવે એમ? આ કેવી રીતે મને તમે નક્કી પણ કેવી રીતે થાય એમ? એ તો તમારી ઉપર આધાર હોય ને કે તમે લાકડું નથી, તમે સાંભળો, લાકડું નથી તમે કે હું ખીલી મારી દઉં બરોબર, લોટું હોય તો હમણાં આટા પાડીને બોલ ચડાવી દઉં. પણ મને પપ્પા બીજું કઈ નહીં, મને એક દુઃખ એક મોટું ઈ થયું કે જયારે હું તમને આ પ્રશ્ન કરું ને ત્યારે તમે એવું સ્પષ્ટ કયો હો કે તમને નહીં મળે એમ કયો હો, એટલે મને હજુ પહેલા તો હું નિરાશ થઈ ગયો એમ. પણ થઈ જાય એક વખત માં થઈ જાય એમ મારું એમ કેવાનું છે. મને સમજાય નો થાય બરોબર, તો પછી નો થાય ને તો મારે ના જ પાડવું ને તમને. તો મારે કરવું શું હવે એમ? હવે આ મૂકી દઉં? હા મૂકી દઉં. શું આ રસ્તે મૂકી દઉં એમ? તો હવે શું કરવું એમ? મારે આટલી હું ઓલી મહેનત કરું બરાબર, અને મને સફળતા ન મળે તો પછી મારે તો હવે એમ એનું શું કરવું? જો તમે કાંઈક માર્ગદર્શન બાપા તમારે કાઢવું પડશે. એમ નથી યાર, તમે કેમ સમજતા નથી? હા તમે નક્કી જ ન થાય તો એના માટે કઈક રસ્તો ચીંધો મને એમ કે તમે આ કરો તો હું એ કરું એમ. તમને એમ કીધું, તમે એમ કીધું ભાઈ ખોટું હું તમે સાચું ગોતો છો બરોબર. હા તમે સાચું ગોતો છો. હા હે હા હું સાચું ગોતું બરોબર. તો તમે એમ કીધું ભાઈ સાચું હું ને ખોટું હું, એવું કીધું તમે? હા એ તો હું બોલ્યો એમને, એટલે બાપુ એવું બોલ્યા ને બરાબર ને. બાપુ ને ભૂલી જાવ હવે. હા ઠીક, સારું હાલો એક બાજુ જો એવા કેટલાય બાપુ છે. હા બધા બાપુ હોય રીતે બધા બોલે. હા એ તો બરાબર. તમે બધાનું મેં તમને પેલા કીધું છે. કીધું તમે જયંતિ બાપા ને એક ને સાંભળો, મને ન સાંભળો. મેં તમને મારું સાંભળવાનું મેં તમને ના પાડી હતી. હે એ તો બરાબર છે, પણ હવે આ જિજ્ઞાસા એવી છે ને કે કઈક આપણને ક્યાંથી મળે એવી આશા નથી. જો તમારી ક્ષમતા નથી ને તો એ ક્ષમતાનું કઈક તો નિરાકરણ તો આવે ને બાપુ. નહીં, તમારી ક્ષમતા નથી બરોબર, એટલે મેં તમને એમ જ કીધું કે તમે તમારા ગુરુ જયંતિરામ બાપા છે એટલે તમે એને એકને જ સાંભળો, બીજા કોઈ ન સાંભળો. મને નહીં સાંભળવાની મેં તમને કીધું બરોબર. કારણ કે તમારે પકડ કરવાની તમારામાં ઓલી નથી બરોબર. પકડ કરવાની તમારામાં ઓલી નથી બરોબર. એટલા માટે મેં તમને કીધું, છતાંય તમને મેં અત્યારે કીધું, છતાંય તમને ન સમજાણું. કારણ કે આમાં બીજું કઈ નથી. આમાં કોઈ વસ્તુ અહીંથી લઈને તમને આપી દે એવી વસ્તુ નથી. એ બરાબર છે, પણ એનું કોઈ પણ વસ્તુનું નિરાકરણ તો થઈ શકે એનો રસ્તો તો હોય. એમ નથી. મેં તમને હજી કીધું, હજી એક વખત કહું બરોબર કે તમે એમ કીધું તો આમાં સત્ય હું સત્ય ને અસત્ય બે તમે કીધું બરોબર. તો તમે સત્ય ને ગોતો છો. હું તો બરાબર. હવે મેં એમ કીધું તમને કે ભાઈ જ્યાં અસત્ય છે ને, ધ્યાન દેજો શબ્દ ઉપર, કદાચ
તો પકડાય તો, નકર પછી છે ને તમારે એને ઘૂંટવાનું, એને વિચારવાનું. બરોબર. જે અસત્ય છે ને ઈ સત્યના આધારે જ છે. બરોબર. લ્યો, નો સમજાય, હજી નો પકડાય. બરોબર. તો આને નાને વિચારવાનું હોય, ઘૂંટવાનું હોય. ઓલા જેમ તમને 2 રૂપિયા આપ્યા, છૂટા 1 રૂપિયાનો સિક્કો તમને આપ્યો. બરોબર. અને તમને એમ કીધું કે ભાઈ 1 રૂપિયાના મગ લાવજો ને 1 રૂપિયાના ચોખા લાવજો. બરોબર. હવે તમે ઘરેથી લઈને નીકળ્યા. બરોબર. તો આગળ જતા તમે એમ કહો કે હારું મને એમ કીધું કે 1 રૂપિયાના ચોખા લાવજો ને 1 રૂપિયાના મગ લાવજો. તો આમાં કયા રૂપિયાના ચોખા લાવવા ને કયા રૂપિયાના મગ લાવવા? બરોબર. હે? તમે વિચારમાં પડો ને, આમાં હારું કરવું શું? તો કે કયા પાછા તમે આવો ઘરે પૂછવા. પછી એમાં પૂછવાનું ક્યાં આવે? રૂપિયા તો વસ્તુ તો બે એટલી જ આવવાની ને 1 રૂપિયાની. તમે ઘરે પૂછવા આવો કે ભાઈ કયા રૂપિયાના ચોખા લાવો, કયા રૂપિયાના મગ લાવો. એમ નથી, મારે પૂછવા ક્યાં જવાનું જ રહ્યું? રૂપિયાના મગ ને રૂપિયા ચોખા લાવવાના તો એ તો ગમે તે રૂપિયો દઈ દો ને બે વસ્તુ આવી જવાની ને. બરાબર. બરોબર. હવે આવ્યા લાઈનમાં? લાઈન માં તો આવ્યો જ ને. બરોબર. તો હવે જે સત્ય છે ને, બરોબર, એની અંદર જે છે ને અસત્ય જે છે ને, અસત્ય એ સત્યના આધારે જ અસત્ય છે. અસત્ય વગર સત્ય વગર અસત્ય પણ નથી. હવે તમે ગમે ના નક્કી કરો. બરોબર. તમે ગમે ના નક્કી કરો, ગમે ના ઠેરાવ, એના એ છે. એ તો બરાબર. લ્યો, તમે ગમે ના ઠેરાવ, જે સર્વવ્યાપક છે, તો એની વગર કઈ હોય ખરું? ના, એના વગર તો ન હોય શકે. તો હવે તમે એને ગોતવાય ક્યાં જશો? હાલો, ગોતવાનું તો હરેક અણુ અને કણ ની અંદર છે. હવે ગોતવાનું તો પછી ગોતવાનો ક્યાંય રહ્યો તમે? એમ એમ નહીં. હવે આ તમારે નક્કી થવું જોઈએ, તો તમારે ગોતવાનું મટી જાય. એ પ્રતીતિ થવી જોઈએ ને, એ જ મેન પ્રશ્ન. ઈ જે નથી સમજણમાં આવતું એ તો વાત છે. એટલે જ આ ઓલી છે ને બધી. હું તો એટલે જ મેં તમને કીધું, એટલે હું તમને ના પાડું છું. તમે રહેવા દો, એમ ગોતવાનું પડ્યું મૂકજો. અરે આજે 12 વર્ષથી ઉગમ ફોજમાં આ મહેનત કરી રહ્યો, તમે કયો રહેવા દો, હું તો નિરાશ થઈ ગઈ બાપુ. હે? 12-13 વર્ષ થયા. 12 વર્ષે યોગ પાકે. બરાબર. મને એમ હતું કે 12 વર્ષે કાંઈક મને આમાં ઉઘાડ થશે. બરાબર. તો હવે તમે તો એમ કે તમે રહેવા દઈએ, તમારાથી નહીં થાય. મને તો એમ નથી, તમારી વસ્તુ તમારે ખોવાની જ નથી ને તમે ગોતો ક્યાંથી જડવાની છે? એમ હું કહું. તમારી વસ્તુ ખોવાની હોય તો જડે ને. ખોવાની તો નથી. બરાબર. તો જડે ને. તો તમે ગોતવા નીકળ્યા છો. પડે. હું શું કહું બાપુ, હવે આમાં મને જ્યાં સુધી આનો ધડો ન બંધાય ને ત્યાં સુધી મારે ભટકવાનું રહેશે એનું કારણ. કારણ કે સમજવામાં મારે બહુ ફરક રહીએ. પણ એ તમને હું કહું છું. બરોબર. એટલે બીજું કઈ નહીં કરવાનું તમારે. બરોબર. અને તોય તમારે છે ને ધડો બંધાય એવું કરો. એમ તો એક એમ નથી. તમને ગમે એટલા દાખલા દઈએ, ગમે એટલો ઓલો કરીએ, તો તમે 15 દી, મહિને, 2 મહિને પાછા બીજાને કોકને સાંભળીને પાછા તમે તમારો ધડો છૂટી જાય. તમને ધડે બંધાવવા માટે કરીએ. બરોબર. એટલે મહિના 2 મહિના થાય ત્યાં તમારો ધડો છૂટી જાય. તો હવે એનું શું કરવું કયો? હું શું કહું બાપા, આપડે કોઈ પણ વસ્તુ ખરીદ કરિયાણાની દુકાને લેવા જાય. બરાબર.
તો એ પાત્ર આપણે લઈને ગયા હોય એમાં આપણે એનો ધડો તો કરવો પડે ને, ત્યાં સુધી તો માલ પૂરેપૂરો ઉતરવાનો નથી એમ કહું. એટલે એનો ધડો જો કબીર સાહેબે એક વાણીમાં કીધું છે, જો સમજાય જાય ને તો આટલામાં જ સમજાય જાય. અને નકર તમે ગમે ત્યાં જાઓ, બરોબર. મેં ઓલા ભાઈ ને 2 દી પહેલા ઓલા ભાઈ ને મેં કીધું ભાઈ તમે બીજું બધું ભૂલી જાઓ. હા, એ મેં વાત એ સાંભળ્યું તમારું, બરોબર. તમે બીજું બધું ઘડીક તમે ઘડીક આ કરો તો તમે મેં કીધું ઘાણીના બળદ ઘોડે તમે ફરિયાદ કરશો શેઠો નહીં આવે. હા, એ સાંભળ્યું મેં, બરોબર. એમ એટલે કબીર સાહેબે એક વાણીમાં એવું કીધું કે જલમાં માછલી જલમાં માછલી પ્યાસી, માછલી જે છે કે નહીં જળમાં માછલી પ્યાસી એમ કે, બરોબર. હવે જો એક ખોડા બાપાએ હાવ સીધું કે જો માછલી જે છે ને એને પાણી મળે ને તો તમને ઈશ્વર મળે. એને હાવ ચોખ્ખા શબ્દો એમ કીધું, માછલી ને પાણી મળે ને બરોબર તો તમને ભગવાન મળે, તો તમને ઈશ્વર મળે. આટલું જ છે, બીજું કાંઈ છે નહીં. આટલામાં જ લાઈટ થઈ જવી જોઈએ. પડદો થોડો ખસેડો ને તો તમને એમ નહીં, જે માછલી છે માછલી નો દોયલું લ્યો, બરોબર. માછલી એમ કે મને પાણી નથી મળતું તો આપણે કેમ માની લેવું? કેવી રીતે માનવું? કારણ કે એનો જન્મ જ પાણી, સાંભળો, એનો જન્મ જ પાણીમાં થાય છે અને એનું મૃત્યુ પાણીમાં થાય છે. હે કે નહીં? બરોબર. તો હવે તમારો જન્મ થયો સર્વવ્યાપક જે છે ને એમાં તમારો જન્મ થયો અને તમારો જે મૃત્યુ થઈ છે એ એમ જ થવાનું. હા, તો તમે ક્યાં એને ક્યાં ગોતવા જાવ? ચાલો કયો. હા, એ તો બરાબર, બધું સાચું જ છે. હે? હા, બરાબર છે. પણ આ થોડો ભટકાર મટે ને તો શાંતિ થાય એમ. એનું હું કરવું એ તો વિચારું છું. મેં તમને એમ કીધું તમે લાકડું નથી નકર અમને ખીલી ઠોકી દઉં. લોખંડ નથી કે આટા પાડીને અમને તમને આ ફીટ કરી દઉં. દિવાલ હોય ને તોય તે હોલ પાડીને ખીલો ધરબી દઉં. હા, હાલો બાપા. હા, ડિસ્ટર્બ તો નથી થતો ને? વાત કરીએ. ના. તો હું શું કહું કે એ બાપુએ જે મને એને બરાબર નું મગજમાં ચોંટી ગયા એ શબ્દ, એમ કે દેખા વગર તો પ્રેમ ન થાય. તો હવે છે ને સાંભળો, મગજમાંથી નીકળતું નથી મારે. હા, પછીનો વિડીયો કઈ એમાં હશે. મેં એને એવું કીધું તું એ બાપુ ને પછી છે ને એને વચ્ચે રોકાતા નથી, સમજાણું? એ જે વાત કરે ને એટલે મારે એને મારે એને કેવું પડે, બરોબર. એને વચ્ચે ટોકવાના નહીં, કઈ કેવાનું નહીં. એટલે એ જ્યાં સુધી વાત કરે ને કલાક સુધી વાત કરે, બરોબર, તો મારે આ યાદ રાખવાની, બરોબર. કારણ કે એની જે માન્યતા છે, બરોબર, એ માન્યતા એને મુબારક. એની જે કઈ એની હોય, મારી જે મને જે ફીટ થયું છે મારા માટે મુબારક, બરાબર. પછી સાંભળો, પછી મેં એને એવું કીધું એને જે બહાર બતાવવાનું જે કીધું ને, બહાર જોઈ તો ઓલું થાય એમ એને કીધું ને, પ્રેમ થાય. બહાર જોયા પછી પ્રેમ થાય એમ કે ને. જોયા પણ બહાર નહીં, જોયા પછી દેખાય પછી એમ. જોયા વગર તો પ્રેમ થાય નહીં, દેખ્યા વગર પ્રેમ થાય નહીં એને એમ કીધું, બરોબર. પછી મેં એને એમ કીધું કે બાપુ રોકું છું તમને થોડી વાર ને હું તમને જે કહું ને એમાં મેં કીધું તમે વિચારજો. છતાંય મેં એમને કીધું, બરોબર, એમાં મનોમંથન કરજો. મેં કીધું તો
મેં એવું કીધું કે બાપુ દેખાય છે બહાર, જોઈએ બહાર, પણ નક્કી અંદર થાય છે. આ વસ્તુ પછી તમને નહીં સમજાય, સમજાણું? આ તો તમને કહું છું, આ તમારા ગજા ની વાત છે. ના મને તો ઘેર પડી, આમાં તો પડી ગઈ. નક્કી તમે જોવો છો બહાર, હા, પણ નક્કી અંદર થાય છે. હા, બરાબર, સમજાણું? હા, નક્કી અંદર જ થાય છે. બહાર ભલે રહ્યું જે કઈ હોય, નક્કી બહાર નથી થતું. સમજાય. ઉભું અંદર થી જ થાય એમ ને? હા, જે કઈ બહાર તમે જોવો ને, હા, તો એ નક્કી અંદર જ થાય છે. અને નક્કી તમારે અંદર નથી થતું. નક્કી તમારે અંદર નક્કી નથી થતું, અંદર નક્કી થઈ જાય એક ફેર. બરોબર? છતાંય તમને કીધેલું છે, જો કે બધાને કીધેલું છે. હલો, તમને તમારા ફઈએ નામ પાડ્યું જગજીવનભાઈ. હા, એ તો એક વાર તો તમે કહી દીધું. આ તો હવે એમ નહીં, તો પછી વારે વારે તમને કેવું નક્કી થઈ ગયું છે? હાલો, એ તો હે એમ નહીં, તમારે 6 મહિના પહેલા આપણે 6 મહિના નહીં પણ 2-3 મહિના પહેલા આ પ્રશ્ન થયો હતો. એ પેલા આઠી છૂટે એમાં એ આપણો વિડીયો બનાવ્યો હતો. હા, સાંભળો, તમારા ફઈએ જે કીધું એ તેમ નક્કી કરી લીધું, હું જગજીવન છું એમ. ગુરુ કે એ નક્કી નથી કરતા તમે. હવે સમજાય કે ન સમજાય? તમારા ગુરુ કે ને એ તમે નક્કી નથી થતું. ફઈએ કીધું ને નક્કી થઈ ગયું તમને. અરે ગુરુ કે નક્કી જ હું તો આ એટલે રસ જો નક્કી સાંભળો, નક્કી થાય ને પછી કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ આ નવું જાણવા મળે ને એટલે પ્રશ્ન ઉભા થાય. પણ એ ભલે ગમે એવું હોય, ભલે ગમે એવું હોય, એક વખત નક્કી થાય ને પછી ગમે એવું આવે ને દુનિયાનું. બોલા કે ને કે સદગુરુ એ જડ જડી, હે પછી એક વખત જડ ઉખડે જ નહીં. એ જડ જડાઈ ગઈ હોય ને તો પછી ગમે એવું આવે નહીં, ગમે આવે નહીં, ઉખડે જ નહીં. ગમે તો આવરણ આવે પણ એ ઉખડે નહીં. ઉખડે જ નહીં, એટલે એ જડ જડાણી જ નથી તમારે. તો હવે એ જડાવવી હોય તો શું કરવું? એમ કાંઈક તો જો કોઈ પણ વસ્તુનું કાંઈક તો એનો હોય, ઉત્તર હોય. એ તો કઉ છું, આ વસ્તુ જે છે ને, આ વસ્તુ કોઈ પાયદે એવી કોઈ વસ્તુ નથી. બરોબર? આમ અહીંથી લઈને આપી દે એવી વસ્તુ નથી. બરોબર? આ જો તમે વાણીથી બંધાણા છો, વાણીથી જ તમે બંધાણા છો ને તમારથી વાણીથી જ તમને તમારે છૂટવાનું છે. વાણીથી તમે બંધાણા છો, વાણીથી છૂટવાનું છે. બાકી બીજી કોઈ વસ્તુ કાંઈ કામમાં આવવાની નથી. જેનેથી બંધાણા એનેથી છૂટવાનું છે. અત્યાર સુધી જે કઈ તમે સાંભળ્યું છે, બરોબર, એ વાણીથી સાંભળ્યું ને તમે, ને એમાં તમે બંધાણા ને. હે? બરોબર? તમારા ફઈએ જગજીવન એમ બોલ્યા, એ વાણી થઈ જગજીવન, એટલે એનીથી તમે બંધાણા. હે? કે હું જગજીવન છું એમ. હું જગજીવન છું. તમે જગજીવન છો? ના, હું તો ક્યાં જગજીવન છું. હા, તો એ છોડાવે કોણ? વાણી જ છોડાવે ને. હે? વાણી થી બંધાવાનું, વાણી થી છૂટવાનું છે. દુકાન ઉપર એક લેબલ મારે એવું આપડે આ પાટિયું મારી દીધું છે જગજીવન નું. બરોબર. હું તમને કહું ને
તો હજી તોય તમારે નક્કી નહીં થાય. જગજીવન નામ પાડ્યું એ પેલા તમે શું હતા એ કયો હાલ. પેલા તો ક્યાં કઈ હતું જ. બસ તો હવે તો ઈ તમે છો એ તમારે નક્કી કરવાનું છે. હા 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 એ તો છેલ્લે તો પછી ઈ જ છે ને. હું છેલ્લે હા તો પછી તો ક્યાં કઈ અલગ રહ્યું, એક જ થઈ ગયું, એકડું એક થઈ ગયું ને. હવે ઈ તમારે આ નક્કી થઈ જાય જગજીવન પેલા તમે હું હતા એ તમારે નક્કી થઈ જાય ને. બરોબર. પછી આમાંથી આ પાકું થઈ જાય, નક્કી થઈ જાય, પછી ભલે ગમે એને જેને બોલવું હોય બોલે. પછી આમાં ક્યાં ઉખાડવાનું રહ્યું, સાંભળવાનું, સમય પસાર કરવાનો આવે. પછી સમય પસાર કરવાનો આવે જે શ્વાસા જે હોય ને જ્યાં સુધી આ પરમાત્માની રચના છે, જ્યાં સુધી તમને આ જગત ની અંદર રાખવાના હોય ને બરોબર, ત્યાં સુધી તમને રાખશે. બરોબર. ત્યાં સુધી તમારે જોયા કરવાનું જે કઈ થાય તે. પછી કઈ કરવાનું હોય નહીં, જોયા જ કરવાનું હોય. ગુરુએ જે આપણને માર્ગદર્શન આપ્યું એ તો રસ્તે હાલવું જ પડે ને બાપા. પછી ક્યાં હાલવાનું રહ્યું નક્કી થઈ ગયા પછી? નક્કી તો નક્કી તો થઈ જ ગયું છે ને. હવે તો એમ નક્કી નથી થયું હજી તો તમે મને ફોન જ ન કરો. અચ્છા. હા સમજાણું? બરોબર. તમે મને કે કોઈ પણ ને ફોન કરો બરોબર, ત્યાં સુધી તમારે નક્કી નથી થયું એવું સમજી લેવાનું. હાલો આ જે આપણે અત્યારે વાર્તા જે આપણે વાત થઈ બરાબર, હા તો હવે ઈ નક્કી થઈ ગયું એટલે ઈ ભ્રમ કે ઈ જ પોતે ભ્રમ ને તો નક્કી થઈ ગયું. હાલો બરાબર, ફાઈનલ. હવે કોઈ પ્રશ્ન ન ઉઠે ને તમારે તો નક્કી. આ તો પ્રશ્ન તો બરાબર, પ્રશ્ન તો જો કે મને હજી નક્કી નથી થયું મારે આમાં શું કરવું, આ હજી થાય ને હજી તમે અત્યારે સાંભળ્યું છે, તમારે નક્કી નથી થયું. સમજાય લ્યો. અને પછી તમે બધાને જેને સાંભળો એને બરોબર, એને સાંભળવા પૂરતા જ સાંભળવાનું હોય. સમય પસાર કરવા માટે સાંભળવાનું હોય. બરોબર. તમે આખા શરીરે તેલ લગાડી અને તમે પાણીમાં પડો અને બહાર નીકળો તો તમને પાણી ચોટે? પાણી શું ચોટે? તમે આખા શરીરે તમે તેલ લગાડી દીધું હોય પછી તમે પાણીમાં પડો ને પાણીમાં બહાર નીકળો તો તેલ ઓલું પાણી ચોટે તમને? પાણી શું ચોટે પછી? એની જેમ પછી છે ને એની જેમ થાય. ગમે બોલે બરાબર, ગમે બોલે સાંભળવાનું હોય. બરોબર. એમાં શંકા કોઈ શંકા કે સંકલ્પ વિકલ્પ કઈ ન થાય. મારું એક હું શું સવારે રોજ મારે 4 વાગે ઉઠવાનું બરાબર. પછી છે ને પછી કાંઈ ઉઠવાનું હોતું નથી. તમારે કામ હોય ને સાંભળો, તમારે ભાડું આવ્યું હોય ને તો ઉઠવાનું. ભાડું તમે ભાડું લઈને જવાનું હોય ને તમારે રિક્ષા ની વાત કરો? હા, રિક્ષા લઈને. રિક્ષા હવે ઈ વળી ક્યાં તમે ઉભું કર્યું? આપણે વાત ક્યાં હાલે? નહીં પણ એમ નથી. તમે એમ કહો કે હું 4 વાગે જાગું છું તો 4 વાગે એના માટે માટે જાગું બાપા, વાત સમજો. પણ એમ નથી, હું તમને ઈ જ કઉ છું. પછી એના માટે જાગવાનું જ નથી હોતું. તો એના માટે પછી જાગવાનું જ નથી હોતું. તમને નક્કી થઈ જાય પછી એના માટે જાગવાનું જ નથી હોતું ને. તો સુવાસા ખાલી જવા દેવાના? ક્યાં ખાલી જાય છે? ક્યાં ખાલી જાય? નક્કી થઈ ગયા પછી સુવાસા ભલે જાય, પછી કાઢવાના છે જે જાય જ્યાં સુધી હાલે ત્યાં સુધી. તમે પેટ ભરીને ખાઈ લીધું ગળા સુધી, પછી તો તમે ખાવાનું છે? એ તો મેં તો ખાઈ જ લીધું. એમ ને, તમે ગળા સુધી ખાઈ લીધું હોય બરોબર, તો પાછું ખાવા બેસવાનું.
હવે તો શું, તો પછી પેટ ભરાઈ જાય એટલે પછી શું ખાવાનું? બસ તો જેના માટે તમે પ્રયત્ન કરતા હતા, હા હા બરોબર, શ્વાસા જેના માટે તમે ગણતા હતા, હા એની તમને ખબર પડી ગઈ, એનો તમને ખ્યાલ આવી ગયો, નક્કી થઈ ગયું. હા. પછી થોડા સાસા ગણવાના હોય. તો હવે જોવાનું જ રહ્યું ને હવે. હું એ તો તમને કહું છું. હા હા એમ પછી હા તમને જ્યાં સુધી ઊંઘ આવે ને હા ત્યાં સુધી સુવાનું હોય, હા હા બરોબર. પછી તમારી જે જરૂરિયાત છે ને, તમારું જે ઘર વ્યવહાર સંસાર જે હાલે ને, એની જે જરૂરિયાત છે ને, હા એટલી પછી એ મહેનત કરવાની છે. સમજાણું હા કે નહીં? હા હા પછી એના માટે કાંઈ કરવાનું નથી. તમારે રોજ 500 રૂપિયાની જરૂર છે ન્યા કે 1000 રૂપિયાની જરૂર છે, તો 1000 રૂપિયા માટે દોડધામ કરવાની. લ્યો, હા પછી એના માટે કોઈ મંદિરે જવું હોય જવાનું છૂટ, સમય પસાર કરવા માટે, હા હા બરોબર. સમય પસાર તમારે ન થતો હોય, બરોબર, તમે વહેલા જાગતા હોય 4 વાગે, ઊંઘ ઉડી જતી હોય ને સમય પસાર ન થતો હોય ને તમારે બહાર એમ થાય કે બહાર ક્યાં જવું, હા બરોબર, તો તમારે બેહવાની છૂટ. હા તો બે જાપ કરવો કરાય ને? હા, હા એમ. તો બેહીને જાપ કરવાનો તો હા છૂટ, હા હા નકર કાંઈ જરૂર છે નહીં, હા હા બરોબર. અને હા જો તમે વહેલા જાગી જા તો ઊંઘ ન આવતી હોય તો હું તો હા એમ કઉ છું કે રિક્ષા લઈને નીકળી જવાય, એમાં તમને 200-500 મળશે. હા તે હું તો નીકળી જ જાઉં ને, 6 વાગે દરરોજ નીકળી જાઉં બાપા. હા બસ. હા અને મને સંતોષ છે એવો મને મળી રહે જે જો મારી આજીવિકા હા, એ તો ચાલે. ભાઈ અખંડ રોજી હરીના હાથમાં છે. હા 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 બરોબર. એ તો બધાને નીકળો એનું નામ લઈને નીકળો એટલે કોઈ દી ખાલી હાથે એ તમને ન આવવા દે, હા બરોબર. તો અમારે જે બાપા રહ્યા ને જંતુ બાપા ને તમે જોયા છે અને જોયા સાંભળ્યા છે. છે ને, દર્શન હા કરેલા હા છે ને. હા એટલે જંતુ બાપા એમ કે તમારો એક સોનાનો સિક્કો એક ખાલી શ્વાસા જાય ને એનો એક સોનાના સિક્કાની જેટલી કિંમત છે એ તમારા પણ ફોટા જ્યાં સિક્કા છે. સુધી પ્રાપ્ત નથી થયું ને ત્યાં સુધી. સમજાય એટલે હવે તો મને તો પ્રાપ્ત થઈ જ ગયું કેવાય ને. હા, હા એમ. પ્રાપ્ત થઈ જાય ને હા પછી કોઈ જરૂર નથી. અને આટલું બધું મહત્વ નો તમને બતાવે ને, હા બરોબર, તો તમે કરો જ નહીં. હા હા સમજાણું ને? તમને હા પ્રાપ્ત હા ન હા થાય. હા 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 આટલું બધું એનું મહત્વ તમને ન બતાવે તો તમે કરો જ નહીં. હા 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 અને કરો નહીં તો તમને પ્રાપ્ત ન થાય. હા સમજાણું? હા એમ. લ્યો, હા. કયો બીજું? જય ગુરુદેવ બાપા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આજ મને પૂરેપૂરો સંતોષ થઈ ગયો બાપા. ના હોય જોઉં છું હવે મહિના દી પછી કે ફોન કરો પછી જોઉં છું. ના આવતા હવે જય ગુરુદેવ કરીશ, પણ હવે પ્રશ્ન નહીં કરવો 100%. જય બરાબર. ગુરુદેવ. હા હા, હા જય જય ગુરુદેવ. ગુરુદેવ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.